જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું આપણી સૌની યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણી આજની કહાની છે દગો કોઈનો સગો નથી હોતો. તો મિત્રો, આ કહાની કોઈ કહાની નથી, પરંતુ હાલમાં સમયના ઘણા પરિવારની વાસ્તવિકતાને દર્શાવતી એક સત્ય ઘટના પર આધારિત પારિવારિક કહાની છે. અને આ કહાની દ્વારા નાના મોટા દરેક મહિલાઓ અને પુરુષોને ખૂબ જ સરસ શીખ મળવાની છે. તો મારી તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને કહાનીને ધ્યાનથી સાંભળજો, અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો. તેમજ તમે આવી કેટલી અવનવી કહાની સાંભળવા માંગતા હોય અને હજુ સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની. મિત્રો, અમદાવાદ જિલ્લાનું એક નાનકડું ગામ હતું, અને એ ગામના ઘણા બધા મકાનો હતા. તે ગામમાં એક આદર્શ અને પ્રતિષ્ઠિત ગણાતું ખોરડું એટલે માધવરાયનું ખોરડું. માધવરાયની પત્નીનું નામ કમુબેન હતું. તે બંનેનું દાંપત્ય જીવન ખૂબ જ સરસ હતું. તેમને 2 દીકરાઓ હતા. બીજા પુત્રના જન્મ પછી કમુબેનને જલંધર રોગ થઈ ગયો હતો, અને થોડા સમય બાદ તેઓ મૃત્યુ પામ્યા. આમ અચાનક રાઘવરાય ઉપર અણધારી આફત આવી પડી કે તેમના બંને દીકરા જયેશ અને મહેશ એકલા પડી ગયા. અને જયેશ મોટો હતો, તેની ઉંમર લગભગ 5 વર્ષની હતી, પરંતુ મહેશ તો હજુ તો નાનો હતો, તેની ઉંમર હજુ 1.5 વર્ષની હતી. હવે માધવરાયને પોતાનું વાસણનું કારખાનું ધમધમતું હતું, તે સંભાળવાનું હતું. બંને દીકરાની સંભાળ રાખવાની હતી, ઘર સાચવવાનું હતું, અને સમાજના વ્યવહાર પણ સાચવવાના હતા. તે બધું હવે તેમના માટે ખૂબ જ અઘરું બની ગયું હતું. ત્યારે સમાજમાં બધા લોકો તેને બીજા લગ્ન કરવા માટે ખૂબ જ સમજાવતા હતા, પરંતુ તે બીજા લગ્ન કરવાની તો ના જ પાડતા અને કહેતા કે નવી આવનારી મારા દીકરાને નહીં સાચવી શકે. પરંતુ ઘરમાં પડતી અસંખ્ય મુશ્કેલીઓ સામે માધવરાય હારી ગયા હતા, અને સમય સામે તેમને ઝૂકવું પડ્યું, અને તેમના લગ્ન વિમળા સાથે થઈ ગયા. ત્યારે વિમળા પણ તેના સાવકા પુત્રનું ખૂબ જ ધ્યાન રાખતી હતી. આમ સમય જતાં માધવરાય અને વિમળાને બંનેને પુત્રી અને એક પુત્ર થયા. તો પણ બધા હળી મળીને શાંતિથી રહેતા હતા. હવે માધવરાયને કુલ બધા મળીને 3 પુત્ર અને 2 પુત્રી થયા, પરંતુ 5 ભાઈ બહેન થયા. જયેશ, મહેશ, જયંતી, સરિતા અને રમીલા હવે બધા ભાઈ બહેન સાથે રહેવા લાગ્યા. મિત્રો, સમય જતાં ક્યાં વાર લાગે છે. હવે તેમનો સૌથી મોટો પુત્ર જયેશને ઉંમર થતાં તેના લગ્ન પ્રેમીલા સાથે કરવામાં આવ્યા. પ્રેમીલા પણ ખૂબ જ સુશીલ, સંસ્કારી અને સેવાભાવી હતી. તેના દિયરો અને નણંદોનું ખૂબ જ ધ્યાન રાખતી હતી. ત્યારબાદ બીજા નંબરના દીકરા મહેશના લગ્ન હતા. તેના લગ્ન પ્રિયા સાથે થયા. તેની પત્ની પણ સંસ્કારી અને કામગરી હતી, પરંતુ તે સાચાને સાચું અને ખોટાને ખોટું કહી દેતી હતી. ત્યારબાદ ત્રીજા પુત્ર મહેશના લગ્ન માધવી સાથે થયા, અને સમય જતાં બંને બહેનોના સરિતા અને રમીલાના લગ્ન પણ થઈ ગયા, અને તે બંને સાસરે ચાલી ગઈ. તે બંને પણ પોતાના સાસરે સુખી હતી. આમ એમને આખો પરિવાર ભેગો રહેતો હતો. જયેશના ત્યાં 2 પુત્ર અને પુત્રીનો જન્મ થયો. મહેશને ત્યાં 3 પુત્રી અને 1 પુત્રનો જન્મ થયો, અને જયંતીને ત્યાં 2 પુત્રોનો જન્મ થયો. હવે તેમનો પરિવાર મોટો થઈ ગયો હતો. ધીમે ધીમે પરિવાર મોટો થતા પરિવારની સભ્ય સંખ્યા પણ વધવા લાગી. અને મિત્રો, એવું કહેવાય છે ને કે જેટલા
વ્યક્તિ તેટલા મગજ, બધાની વિચારસરણી, સમજણ શક્તિ અલગ પડવા લાગી. ધીમે ધીમે એકબીજા વચ્ચે મતભેદ વધવા લાગ્યા અને નવું જૂનું તારું મારું એવા અનેક પ્રશ્નો આવવા લાગ્યા અને અંતે માધવરાય અને વિમળા વચ્ચે ખૂબ જ ઝઘડા થવા લાગ્યા અને અંતે તેમના નાના પુત્ર જયંતીને કહ્યું કે હવે મારે ભેગા રહેવું નથી. રોજના કકળાટથી હવે હું ત્રાસી ગયો છું. હવે હું અલગ રહેવા માંગુ છું. એટલે ઘરમાંથી એક ભાગ આપી જયંતીને છૂટો કર્યો. ત્યારે વિમળાએ કહ્યું કે હું પણ મારા પુત્રને ત્યાં જઈને તેની સાથે રહીશ. હવે વિમળાનું વર્તન પણ બદલવા લાગ્યું હતું. એટલે એ પણ માધવરાયને એકલા છોડીને પોતાના દીકરા જયંતી સાથે રહેવા લાગી ગઈ. આમ એના સંયુક્ત કુટુંબ પરિવારના બે ભાગ પડી ગયા. પરંતુ મિત્રો, તેમના પરિવારના જ ભાગ પડ્યા હતા, મિલકતના નહીં. એક પરિવારમાં જયંતી, એની પત્ની માધવી, તેના બંને છોકરાઓ અને વિમળા રહેવા લાગ્યા. જ્યારે બીજા પરિવારમાં માધવરાય, જયેશ અને તેની પત્ની પ્રેમિલા અને તેના 3 બાળકો મહેશ અને તેની પત્ની પ્રિયા અને તેના 4 બાળકો રહેવા લાગ્યા. બધા એક જ મકાનમાં ઉપર નીચે રહેતા હતા. ઉપરના મકાનમાં જયંતી રહેતો હતો, જ્યારે નીચેના મકાનમાં માધવરાય અને તેમના બાળકો રહેતા હતા. મિત્રો, આમ ચપટી વગાડતા તો એક સંયુક્ત પરિવાર વિખેરાઈ ગયો. આવી રીતે બંને કુટુંબો પોતપોતાની રીતે પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યા. માધવરાયના બંને દીકરા મહેશ અને જયેશ એક સાથે કામ કરવા લાગ્યા. જ્યારે જયંતીએ પોતાનું અલગ કારખાનું કરીને કામ કરવાનું વિચાર્યું. જયંતીને હવે તેના ગામમાં રહેવું ફાવતું ન હતું. એટલે તે વિમળા બેન અને તેની પત્ની માધવીને લઈને અમદાવાદમાં રહેવા માટે જતો રહ્યો અને ત્યાં પોતાનું કારખાનું કરીને રહેવા લાગ્યો. આ બાજુ માધવરાયના મોટા દીકરા જયેશ અને મહેશ પણ પોતાનું કારખાનું ચલાવવા લાગ્યા. પોતાનું જૂનું જ વાસણોનું કારખાનું હતું, તે ચલાવવા લાગ્યા. આમ હવે માધવરાય પણ બંને છોકરાઓ સાથે રહેતા ન હતા. તે પોતાના જૂના ઘરે ઉપર રહેવા લાગ્યા અને સવારે મોટા દીકરાને ત્યાં જમે અને સાંજે નાના દીકરાને ત્યાં જમે. આમ બંને પરિવાર ખૂબ જ શાંતિથી રહેવા લાગ્યા. મહેશ અને જયેશનું કારખાનું એક હતું, પરંતુ તેમના રસોડા જુદા હતા. તેઓ એક અલગ ઘરમાં ઉપર નીચે રહેતા હતા. ઉપરના ભાગમાં જયેશભાઈ રહેતા હતા અને નીચેના ભાગમાં મહેશ રહેતો હતો. બંને ભાઈઓને ખૂબ જ બનતું હતું અને બંને દેરાણી જેઠાણી પ્રેમિલા અને પ્રિયાને પણ ખૂબ જ બનતું હતું. બંને બહેનો જેવી રીતે રહેતી હતી. ધીમે ધીમે હવે બંને છોકરાઓ મોટા થવા લાગ્યા. હવે જયેશના મનમાં થોડું ઘણું કપટ આવવા લાગ્યું. જયેશને 2 દીકરા અને 1 દીકરી હતી. એટલે જયેશ મનમાં એવું વિચારતો હતો, જ્યાં સુધી ભેગું છે ત્યાં સુધી હું મારા બંને દીકરાઓને અને દીકરીને સેટ કરી દઉં. જ્યારે મહેશ તો બિચારો એકદમ ભોળો અને સીધો હતો. તેને 3 દીકરી અને 1 દીકરો હતો અને દીકરો પણ એકદમ નાનો હતો. પહેલા 3 દીકરી, પછી નાનો દીકરો. એટલે બિચારા મહેશને તો એ ચિંતા રહેતી કે મારો દીકરીઓ તો છે, આગળ જઈને શું થશે. મહેશ એવું ઈચ્છતો હતો કે જેટલું ભેગું ચાલે એટલું ભેગું ચલાવીને હું મારી છોકરીઓને પરણાવી દઉં. જયેશ પોતાના દીકરાને અને દીકરીને ભણાવવામાં રસ લેતો, જ્યારે નાના ભાઈની છોકરીઓમાં કોઈ રસ ન લેતો. તે હંમેશા મહેશને એવું જ કહ્યા કરતો કે દીકરીઓને શું ભણાવવાની. જયેશની ચડામણીમાં આવીને મહેશ પણ ઘરે એવું જ દબાણ કરતો કે છોકરીઓને ભણવાની કોઈ જરૂર નથી, જેટલું બને એટલું ભણાવવાની. અને મહેશની છોકરીઓ પણ ભણવામાં ખૂબ જ હોશિયાર હતી અને તેને બિચારાને છોકરાઓ નાનો હતો અને છોકરી દેખાવડી પણ ખૂબ જ હતી. પણ મહેશને એક જ વાતની ચિંતા રહેતી કે છોકરીઓનો વસ્તાવને હું એકલો કેવી રીતે પૂરું કરું. જ્યારે તે બાબતમાં
જયેશ ખૂબ જ હોશિયાર હતો. જયેશ હંમેશા મહેશને ચડાવતો કે છોકરીઓવાળા ઘરે આટલા બધા ખર્ચા ન કરાય, આમ ન કરાય, તેમ ન કરાય. બસ હંમેશા જયેશ મહેશના કાન જ ભરેણેલી કરતો અને બંને દેરાણી જેઠાણી એટલે કે પ્રેમિલા અને પ્રિયાને પણ ખૂબ જ બનતું હોવાથી તેઓ બંને ભાઈઓની વાતમાં માથાકૂટ કરતી ન હતી. એ લોકો એમ જ સમજતા કે બંને ભાઈઓ કરે છે એ સાચું હશે. મિત્રો, હવે કરીએ મિલકતની વાત. મિલકતમાં માધવરાય એ એક કારખાનું ઊભું કર્યું હતું. જે કારખાનું ઘણું મોટું હતું અને તેમાં ઉપરના ભાગમાં રહેવાનું હતું અને નીચેના ભાગમાં કારખાનું હતું. ઉપરના ભાગમાં આગલો ભાગ માધવરાયે જયંતીના નામે ખરીદીધો હતો, જ્યારે ઉપરના પાછલા ભાગમાં માધવરાયે હતા અને નીચેના બધી જ જગ્યાએ કારખાનું હતું. અને બંને ભાઈઓ પણ કારખાનામાં ખૂબ જ મહેનત કરીને એકબીજાને 2 માળનું ઘર પણ વસાવ્યું હતું. એ નવા 2 માળના ઘરમાં ઉપર જયેશ રહેતો હતો અને નીચે મહેશ રહેતો હતો. જયંતી હવે અમદાવાદ રહેવા ચાલ્યો ગયો હતો, એટલે જયંતીના ભાગમાં આવેલું જૂનું આગળના ભાગનું ઘર એણે બંધ કર્યું હતું. કારખાનું પણ ખૂબ જ મોટું હતું, એટલે અત્યારે જોઈને તે લોકોને કોઈ પણ સમસ્યાઓનો સામનો કરવો ન હતો. મહેશ બિચારો ભોળો અને ભોળો જ હતો, ભલો અને ભોળો જ હતો. તેણે એમ કહ્યું હતું કે મારો મોટો ભાઈ થોડો મને દગો કરવાનો છે. મહેશ તેના મોટા ભાઈ જયેશને રામ જેવો દરજ્જો આપતો હતો, પણ જયેશના મનમાં મહેશના પરિવાર પ્રત્યે ખૂબ જ ઓછી લાગણી હતી. જ્યારે મહેશ તો બિચારો ભાઈ અને ભાભી કરતા મોઢું સુકાતું ન હતું અને મહેશને તો એના ભાઈ અને ભાભી તેના સર્વોપરી હતા. જ્યારે પ્રિયા ઘણું કહેતી કે તમે સાચવજો, તો પણ મહેશને કોઈનું સાંભળવાતું નહોતું. એના મગજમાં તો એના વાત ઘર કરી ગઈ હતી કે મારું છોકરીઓ વાળું ઘર છે. જો હું જુદો થઈશ તો તું રસ્તે રખડી જઈશ. એટલે મહેશ બિચારો જે તેનો ભાઈ કહે તે મૂંગા મોઢે કહેતો હતો. મહેશની પત્ની પ્રિયા ખૂબ જ હોશિયાર હતી. તેને ખબર પડી હતી કે સમય જતાં આ સંયુક્ત કુટુંબનું શું પરિણામ આવવાનું છે. તેથી તે હંમેશા મહેશને કહેતી રહેતી કે હવે આપણે જુદા થઈ જઈએ, હવે આપણે આપણું અલગ ઊભું કરીએ. પરંતુ મહેશ તેની વાત આગળ પણ નહોતો લેતો અને મહેશ તેને એમ કે જયેશ તો તેનો મારો ભગવાન રામ જેવો ભાઈ છે, તે થોડો મને દગો કરવાનો છે. પરંતુ તેને ક્યાં ખબર હતી કે આગળ જતા તેનો મોટો ભાઈ તેને ક્યાંય નહીં રાખે. હવે જયેશના મોટા દીકરાના લગ્ન થવાના હતા, ત્યારે પણ જયેશ દાવ રમી ગયો. ત્યારે તેણે મહેશને કહ્યું કે તારા ભાગમાં જે અત્યારે આવેલા દાગીના છે તે તું મને આપી દે. જ્યારે તારા ઘરે લગ્ન પ્રસંગ આવશે ત્યારે હું તને પાછા આપીશ. અત્યારે આપણે એ ઘરેણાથી આપણી નવી વહુના ઘરેણા કરાવી લઈએ. એટલે મહેશે ઘરમાં પ્રિયાને પણ પૂછ્યું નહીં અને એના ભાગમાં દાગીનાના જયેશને આપી દીધા. જ્યારે નવી વહુના દાગીના લેવા જવાનું થયું ત્યારે મહેશની વહુને ખબર પડી કે આ તો મારા દાગીના પણ આમાં વપરાઈ ગયા છે. આ પ્રિયા માટે પહેલો ઝટકો હતો અને જયેશના કપટ પર મહેશની હાર હતી. પ્રિયાએ ઘરે આવીને મહેશને કહ્યું કે તમે શા માટે મને વાત ન કરી કે મારા દાગીના પણ તમે મોટા ભાઈને આપી દીધા છે. તો મહેશ કહે ભલે ને અત્યારે લીધા, આપણે ત્યાં પ્રસંગ આવશે ત્યારે તે પાછા આપી દઈશું. આમ તો આવા કંઈક બનાવો બન્યા અને કંઈક બનાવોમાં મહેશને મૂર્ખ બનવું પડ્યું. જયેશ એટલો હોશિયાર હતો કે બંને ભાઈઓએ જેટલી ભાગમાં મિલકત વસાવી હતી તે બધી જ મિલકત જયેશે પોતાના નામ પર કરી લીધી હતી અને મહેશને એમ કે મારો મોટો ભાઈ થોડો મને દગો કરવાનો છે, આમ કારખાનું અને દુકાન
બંને જયેશે પોતાની કપટ નીતિથી પોતાના નામ પર રાખ્યું અને આમ જયેશના ઘરે મોટો પુત્ર પરણી ગયો અને ઘરમાં વહુ આવી ગઈ. હજુ પણ જયેશ અને મહેશનું ભેગું જ કારખાનું ચાલતું હતું. આમ સમય જતા જયેશને પુત્રીના લગ્નનો વારો આવ્યો. જયેશે બીજો પ્રસંગ પણ ભેગામાં કરી નાખ્યો. જ્યારે મહેશના સંતાનો તો હજુ પણ ખૂબ જ નાના હતા અને તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. અને મહેશની પત્ની પ્રિયા પણ ખૂબ જ કરકસર વાળી હતી. જયેશ મહેશને ઊંધું ચતું સમજાવ્યા કરતો અને મહેશને એમ કે ત્રણેય દીકરીઓમાં હું શું કરીશ એમ વિચારીને તે જયેશનું માન્યા કરતો. જયેશ ખર્ચાની વહેંચણીમાં પણ એ જ રીતે ભાગ લેતો. એ મહેશને કહેતો કે મારે તો સંતાનો મોટા છે એટલે મારે વધારે ખર્ચો થાય, તારે તો સંતાનો નાના છે એટલે તારે ઓછો ખર્ચો થાય. એમ કરીને જયેશ મહેશને ઘર ખર્ચી પણ ખૂબ જ ઓછો આપતો. જ્યારે પ્રિયા એને પૂછતી કે ભાભીને પણ તમે મારા જેવી જ ખર્ચી આપો છો, ત્યારે મહેશે હા પાડતો. જયેશ ઘર ખર્ચાના 2500 રૂપિયા લેતો, જ્યારે મહેશ જે ઘર ખર્ચાના 1500 રૂપિયા આપતો. આવા તો કેટલાય બાબતો બન્યા હતા જેની પ્રિયાને પણ જાણ હતી, પણ મહેશ તેને નજરઅંદાજ કરતો હતો. ત્યારબાદ થોડા ટાઈમ પછી બંને ભાઈઓએ મહેનતથી ત્રીજું ઘર લીધું. એ ત્રીજું ઘર આમ તો ખૂબ જ સરસ હતું, પરંતુ આગળ આંગણું ન હતું અને પાણીનો પણ થોડો પ્રોબ્લેમ હતો. હવે એ ઘર પણ તૈયાર થઈ ગયું, પણ પહેલા ઘરની સરખામણીમાં બીજું ઘર ઘણું ઉતારતું હતું. હવે ત્યાં રહેવા જવાની વાત આવી ત્યારે પ્રિયા તો પહેલેથી જ ના પાડતી હતી કે હું ત્યાં રહેવા નહીં જાઉં, પણ બિચારી પ્રિયાનું કોણ સાંભળવાનું હતું. આ ઘરની બાબતમાં પણ જયેશ દાવ જીતી ગયો. એટલે જયેશે મહેશને કહ્યું કે નવા ઘરમાં તું રહેવા જા. જૂનું ઘર ઉપર નીચે હોવાથી મારા બંને છોકરા સચવાઈ જશે અને તારે તો એક જ છોકરો છે એટલે તને નવા ઘરમાં સારું ફાવશે. ત્યારે મહેશ બિચારો તેમાં પણ હા ભણી ગયો અને હવે આ બાજુ પ્રિયા આ વખતે કોઈ કાળે નવા ઘરમાં રહેવા જવા તૈયાર ન હતી, કારણ કે નવા ઘરમાં પાણીની ખૂબ જ સમસ્યા હતી અને નવું ઘર અંધારિયું પણ હતું અને આગળ આંગણું પણ ન હતું. પ્રિયાએ ખૂબ જ પ્રયત્ન કર્યા તે ઘરમાં રહેવા ન જવાના પડે, પરંતુ આખરે બિચારી પ્રિયા હારી ગઈ અને મહેશે પ્રિયાને જણાવ્યું હતું કે આપણે પાણીની સમસ્યા માટે મોટર લઈ લઈશું. આમ મહેશે પ્રિયાને સમજાવી દીધી અને નવા ઘરમાં રહેવા ચાલ્યા ગયા. આ બાજુ નવા ઘરમાં આવ્યા પછી મહેશને પણ પાણીની મોટરની સગવડ ન થઈ, એટલે મહેશ મોટર ન લઈ શક્યો અને નવા ઘરમાં ઉપર ઉંચકીને પાણી ભરવાનું હતું, એટલે ઘરમાં રોજ ઝઘડા થતા. બિચારી મહેશની અને પ્રિયાની છોકરીઓ આ ઝઘડાને બચાવવા માટે પોતાનાથી બનતું બધું જ કરતી અને બિચારી નાની નાની છોકરીઓ હોવા છતાં પાણી ઉંચકીને ટાંકી ભરતી, જેથી પ્રિયાને પાણી ન ભરવું પડે અને મમ્મી પપ્પા વચ્ચે ઝઘડા ન થાય. બિચારી છોકરીઓ ખૂબ જ સહેમી રહેતી, પણ મહેશ અને પ્રિયાના ઝઘડા તો ખૂબ જ ચાલતા. આમાં ભાગ મહેશનો પણ ન હતો અને પ્રિયાનો પણ ન હતો, પણ સંજોગોનો ભાગ હતો. આમ ઝઘડા કરતા કરતા મહેશનો પરિવાર નવા ઘરમાં સેટ થઈ ગયો હતો. હવે મહેશના પરિવારને સમજવાની અને મહેશને સમજાવવાની ટેવ પડી ગઈ હતી. હવે પ્રિયા પણ ખૂબ જ જીદ કરતી ન હતી. પ્રિયાને એમ હતું કે શાંતિથી રહીએ છીએ ત્યાં વળી ક્યાં કંકાસ ઊભો કરવો. આમ તો હવે કેશવરાયનું એક દિવસ મૃત્યુ થયું. એમના મૃત્યુ સમયે એમની પત્ની ગોદાવરી, તેનો સાકવો પુત્ર જયંતી અને તેમની પત્ની બધા જ હાજર હતા અને બધાએ મળીને શાંતિથી કેશવરાયની અંતિમ ક્રિયાવિધિ પતાવી. હવે આ બાજુ જઈને
તો જયંતિ પણ પોતાના ગામથી દૂર જઈને પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યો હતો. તેને પણ તેની મહેનતથી અને તેની પત્ની માધવીના સાથથી પોતાનું આગવું કારખાનું ઊભું કર્યું હતું. જયંતિને પણ ખૂબ જ તકલીફ પડી હતી. તેને તો તેના બાળકો પણ નાના હતા. તેણે તેના બાળકોને પણ ખૂબ જ ભણાવ્યા હતા અને પોતાના ધંધામાં બાળકોને સેટ પણ કરી દીધા હતા. એટલે એકંદરે જોઈએ તો જયંતિનો પરિવાર પણ ખુશ હતો અને વિમળાબેન પણ જયંતિની સાથે જ રહેતા હતા. હવે જોઈએ જયેશ અને મહેશના પરિવારનું. હવે જયેશના ત્રીજા પુત્રના લગ્ન તો વખત આવ્યો અને તેના લગ્ન લેવાયા. જેટલું સોનું મોટા દીકરાની વહુને આપ્યું હતું તેટલું જ સોનું નાના દીકરાની વહુને આપવામાં આવ્યું. એટલે જયેશે મોટા દીકરાના લગ્ન, મોટા દીકરાની વહુનું શ્રીમત, દીકરીના લગ્ન, દીકરીનું શ્રીમત, નાના દીકરાના લગ્ન અને નાના દીકરાની વહુનું શ્રીમત, આ બધું જ સંયુક્ત પરિવારમાં ભેગા રહીને પતાવી દીધું હતું. અને પ્રસંગો ઉછરાયેલા હતા. તેની પાસે ઘર, કારખાનું અને દુકાન પણ હતી. એમણે આમ જોઈએ તો જયેશ સંયુક્ત પરિવારમાં નફામાં જ હતો. હવે આ બાજુ મહેશને મોટી દીકરી પણ પરણવા લાયક થઈ ગઈ હતી. મહેશની દીકરીઓને તો આ સંયુક્ત પરિવારમાં ખૂબ જ ભોગ આપ્યો હતો. બિચારી તેની મોટી દીકરી અને બીજા નંબરની દીકરી 12મામાં હતી ત્યારથી ટ્યુશન કરાવવા લાગી હતી. એ એવું વિચારતી હતી કે અમારા પપ્પાને કંઈક ટેકો થાય. અને આ બાજુ જયેશ તેની દીકરીઓને ભણાવવાના પૈસા પણ આપતો ન હતો. ત્યારે મહેશની પત્ની પ્રિયાએ તો કોઈ પણ ભોગે નક્કી કર્યું હતું કે દીકરાઓને તો હું ભણાવીશ જ. એટલે પ્રિયા કોઈ પાસેથી જૂની ચોપડીઓ લઈને એની પુત્રીઓને ભણાવતી હતી અને તેના પૈસા પ્રિયા કપડાં સીવીને, મંગળસૂત્ર પરોવીને પૂરા કરતી હતી. આ મોટી દીકરીને 10મા ધોરણમાં ખૂબ જ સારા ટકા આવ્યા હતા. જેને જો પીટીસીમાં એડમિશન મળી ગયું તો ત્યારે એ શિક્ષક બની ગઈ હોત. પરંતુ ત્યારે મહેશે તો પોતાની દીકરીઓને નોકરી કરવામાં પણ કોઈ રસ ન હતો. એટલે તેણે કંઈ પણ માથાકૂટ કરી નહીં અને છોકરીઓને 11મા ધોરણમાં એડમિશન લઈ લીધું. આ બાજુ તેની મોટી દીકરી પણ બીકોમ પાસ કરીને ગ્રેજ્યુએશન થઈ ગઈ હતી. ત્યારબાદ તેના લગ્નનો વાત આવી. હજુ પણ આ પરિવાર ભેગું જ રહેતું હતું. ત્યારે મહેશની મોટી દીકરીની સગાઈ કરવામાં આવી. ત્યારબાદ તેના લગ્ન લેવાયા. લગ્નની ખરીદીમાં પણ મહેશની મોટી દીકરીને લઈ જવામાં આવી ન હતી. જયેશ, તેની પત્ની અને મહેશ અને તેની પત્નીને ગમતા જ કપડાં લેવાયા હતા. અને સૌથી મહત્વનો નિર્ણય તો જયેશ જ કરતો હતો. બધાએ ખાલી તેના પર મોહર મારવાની હતી. આમ મહેશની પહેલા નંબરની છોકરીના લગ્ન થઈ ગયા અને તે સાસરીએ ચાલી ગઈ. હવે આ બાજુ મહેશની મોટી દીકરીનું શ્રીમત આવ્યું. તેનું શ્રીમત પણ સંયુક્ત પરિવારમાં ભેગા જ પતી ગયું. મિત્રો, હવે તો ખરો ખેલ ચાલુ થયો. આ બાજુ મહેશની મોટી દીકરીને સુવાવડ માટે પિયરમાં તેડવામાં આવી હતી અને ત્યારે જ જયેશે ખરેખરો ખેલ ચાલુ કર્યો. હવે જયેશ રોજે મહેશ સાથે ઝઘડા કરવા લાગ્યો. ત્યારે બિચારો મહેશ વહેલો ઉઠીને કારખાને પહોંચી જતો. ત્યારે જયેશ અને તેના પુત્ર ઘણા જ મોટા કારખાને આવતા. જો તેને મહેશ કંઈ પણ કહેતો તો જયેશના પુત્રો પણ તેને સામો જવાબ આપવા લાગતા હતા. અને મહેશે શરૂઆતમાં તો આ બધી વાત પ્રિયાને ન કરી, પરંતુ મહેશ આ મોઢા પર ઉદાસ જોઈને પ્રિયા બધું સમજી જતી હતી. હવે એક દિવસની વાત છે, જ્યારે કારખાનામાં ખૂબ જ ઝઘડો થયો. ત્યારે મહેશને થયું કે હવેથી હું કારખાને નહીં બેસું, હું દુકાને બેસીશ. અને એ દુકાને ગયો અને તેને ચોપડા તપાસ્યા તો તેને ધ્યાનમાં આવ્યું કે જયેશનો મોટો છોકરો શીકલ
માંથી પૈસા લઈ રહ્યો હતો અને તેનો હિસાબ પણ લખતો ન હતો. જ્યારે આ બાજુ મહેશે આવીને આ વાત જયેશને કરી તો જયેશ તો ભડકી ઉઠ્યો અને તેને કહ્યું કે મારો પુત્ર આવું કરે જ નહીં. મહેશ હિસાબમાં હજુ પણ પાકો હતો. તેણે ચોપડા ખોલીને ચોખ્ખું બતાવ્યું. ત્યારે જયેશ આ વાત કોઈ પણ કાળે માનવા તૈયાર ન હતો. હવે પણ બાજુ બિચારી મહેશની પુત્રી સુવાવડ માટે આવી હતી અને તેનો સમય પૂરો થતા તેણે એક પુત્રને જન્મ આપ્યો. હવે પુત્રનો જન્મ થતા જ તેના સાસરિયાવાળા પણ આવવા લાગ્યા અને હવે આ બાજુ ઝઘડાનું પ્રમાણ પણ ખૂબ જ વધી ગયું હતું અને આખરે જયેશે કહી દીધું કે હવે આપણે જુદા થઈ જઈએ. ત્યારે મહેશે કહ્યું કે મારે તો હજી બધા પ્રસંગ બાકી છે, મારે તો દીકરો પણ નાનો છે. પણ ત્યારે જયેશે મહેશની એક વાત પણ ન માની અને જુદા થવાનું નક્કી કર્યું. અને હવે આ બાજુ જયેશે કહે છે કે હવે આપણે બધા ભેગા થઈને ભાગ પાડી દઈએ. ત્યારે મહેશ પણ ના છૂટકે તેમાં સંમત થાય છે. હવે આવે છે ભાગ પાડવાનો સમય. ભાગ પાડવામાં આવે છે ત્યારે સૌથી પહેલા કારખાનાની વાત આવે છે. તો કારખાનું 4 ભાગમાં વહેંચાયેલું હોય છે. જે જયેશ, જયંતિ, મહેશ અને વિમળાબેન. જ્યારે કારખાનાની વાત આવે છે ત્યારે જયેશ અને જયંતિ અને વિમળાબેન એક થઈ જાય છે અને મહેશને આખા કારખાનામાંથી માત્ર નાના 2 રૂમ આપવામાં આવે છે. ત્યારે મહેશે કહ્યું કે આટલાના રૂમમાં કેવી રીતે હું કારખાનું ઊભું કરીશ? તો જયેશ અને જયંતિ કહે છે કે તારો પ્રશ્ન છે. હવે જ્યારે દુકાનની વાત આવે છે ત્યારે મહેશ કહે છે કે દુકાન તો આપણા બંને ભાગમાં છે. ત્યારે જયેશ કહે છે કે દુકાન તો મારા નામ પર છે ને, તું ગમે એટલું કરીશ તો પણ દુકાનમાં તને ભાગ નહીં મળે. આમ કહીને તે દુકાનમાં ભાગ આપતો નથી અને કારખાનામાં પણ ભાગ લઈ લે છે. ત્યારે મહેશે એમ કહ્યું કે તું મને દુકાનમાં ભાગ ના આપતો, કારખાનામાં મને તારો ભાગ આપી દે. તો તેની પણ જયેશ સ્પષ્ટ ના પાડી દે છે. ત્યારે જયંતિ, વિમળાબેન અને તેની એક સાવકી બહેનો પણ જયેશનો સાથ આપે છે. ત્યારે મહેશ વિચારો રડતો રહે છે કે મારે હજુ નાનો છોકરો છે, હજુ 2 છોકરીઓના પણ પ્રસંગ કાઢવાના બાકી છે. ભાઈ તું આવું નહીં કર અને પ્રસંગનો ખર્ચો તો આપ. પરંતુ ત્યારે જયેશ બધું જ આપવાની ના પાડી દે છે અને ઉપરથી ભાગમાં થોડુંક દેવું નીકળતું હોય છે. એમાં જયેશને અડધો ભાગ આપે છે. આમ આ ભાગ મહેશને તદ્દન ખોટમાં સાબિત થાય છે. પરંતુ ત્યારે મહેશના પરિવારના લોકો મહેશને ખૂબ જ આશ્વાસન આપે છે. બિચારી પ્રિયા તો ઘણું કહે છે કે મેં તમને કહ્યું હતું કે વહેલાસર જુદા થઈ જાઓ, પણ તમે મારી એક વાત માન્યા નહીં. આમ હવે મહેશને નવેસરથી આખું કારખાનું ઊભું કરવાનું હોય છે. હવે મિત્રો, મહેશ પોતાનું કારખાનું ઊભું કરવા જઈ રહ્યો હતો, પણ કહ્યું છે ને કે જ્યારે કુદરત મારવા બેઠી હોય ત્યારે બધી બાજુથી માર પડી છે. મહેશ પાછળના ભાગમાંથી કારખાનું પોતાના ભાગમાં ખસેડે છે. પરંતુ જેવું કારખાનું આગળના 2 ભાગમાં આવે છે તરત જ તેની બાજુમાં રહેતા એક બહેન તેનો વિરોધ ઉઠાવે છે અને કહે છે કે તમે આખો દિવસ કારખાનું ચલાવો છો તો તેનો મને અવાજ આવે છે. અને એમ કરીને તે બાજુવાળા બહેન કારખાનું બંધ કરાવવા માટે કોર્ટમાં કેસ કરે છે. આ બાજુ બિચારા મહેશને ખબર પડી હજુ તો કારખાનું શરૂ નથી કર્યું, ત્યાં કોર્ટમાં કેસ કરી નાખ્યો. એટલે તે બિચારો ત્યાં જ પડી ભાંગ્યો. પરંતુ કહ્યું છે ને કે જેનું કોઈ ન હોય તેના ભગવાન હોય. આમ મહેશનો એક ભાઈબંધનો તેનો વકીલ હતો. આગલા દિવસ કોર્ટમાં ગયો અને તેને ખબર પડી કે જે બીજે દિવસે મહેશના કારખાનામાં પંચનામું કરવામાં આવ્યું હતું. એટલે તરત જ મહેશનો ભાઈબંધ તે વકીલ હોય છે
તે મહેશના ઘરે ગયો અને મહેશને કહ્યું કે તું ગમે તેમ કરીને એક રાતમાં તારું કારખાનું ઊભું કરી દે. એટલે મહેશ એને કહે છે પણ કેવી રીતે કરું, હજુ લાઇટ પણ આવી નથી અને કડિયા કામ પણ થોડું બાકી છે. ત્યારે વકીલ કહે છે ચાલ હું તારી સાથે આખી રાત રહું છું, પણ તું કારખાનું ચાલુ કરી દે. જો કાલે પંચનામું કરવામાં આવ્યા અને તારું કારખાનું બંધ હશે તો પછી તું તારું કારખાનું ક્યારેય ચાલુ નહીં કરી શકે. ત્યારે મહેશ તે વકીલની વાત માને છે અને તરત જ લાઇટ ફિટિંગ કરાવવા વાળાને બોલાવીને અને કડિયા કામવાળાને બોલાવીને એક રાતમાં જ તેનું કારખાનું ઊભું કરી દે છે. બીજા દિવસે પંચનામા વાળા આવે છે અને પંચનામામાં કારખાનાનું ચાલુ કન્ડિશનમાં એવું લખીને જાય છે અને આ બાજુ કેસ ચાલે છે અને મહેશનું કારખાનું પણ ચાલુ થઈ જાય છે. હવે જ્યારે તેની બીજી પુત્રીના લગ્ન આવે છે ત્યારે તેની બીજી પુત્રીના લગ્ન માટે મહેશ પાસે કોઈ બચત ન હતી, છતાં પણ તે હિંમત કરીને દીકરીના લગ્ન કરાવવા માંગે છે અને તેની બીજી દીકરીના લગ્નમાં મહેશના ભાઈઓ તથા બહેનો હાજરી આપતા નથી. આમ મહેશ પોતાની મૂંઝવણ માટે સાથે બીજી દીકરીના લગ્ન આટોપે છે. ત્યારે મહેશની ત્રીજી નંબરની દીકરી કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તે પોતાના પપ્પાની મૂંઝવણને સમજે છે અને પોતાના ભણતરની સાથે એક પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરવા લાગી હતી. તે બિચારી ભણતી જાય છે અને ભણાવતી જાય છે અને સવાર સાંજ ટ્યુશન પણ કરાવતી હોય છે. આમ તેને ત્રીજા નંબરની દીકરી તેના પપ્પા માટે ખૂબ જ ટેકારૂપ સાબિત થઈ અને આમ મહેશની બીજા નંબરની દીકરીના શ્રીમંતનો પ્રસંગ આવ્યો. ત્યારે મહેશ પોતાની બીજા નંબરની દીકરીને શ્રીમંત કરીને પોતાના ઘરે તેડી આવ્યો અને આ બાજુ તેના ત્રીજા નંબરની દીકરી પણ જીવન નિર્વાહ ચલાવવામાં તેને ખૂબ જ મદદરૂપ બની હતી. ત્યારે મહેશ પોતાની બીજા નંબરની દીકરીને શ્રીમંત કરીને પોતાના ઘરે તેડી લાવે છે અને આ બાજુ તેના બીજા નંબરની દીકરી પણ જીવન નિર્વાહ ચલાવવામાં તેને ખૂબ જ મદદરૂપ થાય છે અને તેના મોટા ભાઈ જયેશને તો જાણે જલસા થઈ ગયા હતા, કારણ કે તેના તો બધા જ પ્રસંગ ઉકલી ગયા હતા. હવે તો તેને કંઈ પણ ખાસ કામ મહેનત કરવાની જરૂર ન હતી, કારણ કે બંને છોકરા મોટા હોવાથી બંને છોકરા કુટુંબનો નિર્વાહ ચલાવતા હતા. આ બાજુ મહેશની બીજા નંબરની દીકરીને ત્યાં દીકરીનો જન્મ થયો. હવે બિચારા મહેશ તેના જીણિયાની પણ ચિંતા થવા લાગી હતી, પરંતુ ત્યારે મહેશની ત્રીજા નંબરની દીકરી જીણિયાનો બધો ખર્ચો પોતે ઉપાડી લીધો હતો. તે પોતે પોતાની બહેનનું જીયાણું કરે છે અને આમ મહેશ પોતાની દીકરીને ફર્યા ખોળે પોતાના સાસરે વિદાય કરે છે. આવી રીતે થોડા સમય બધું ચાલ્યા બાદ અચાનક એક દિવસ મહેશને હૃદયરોગનો હુમલો આવ્યો અને તે ઘરમાં જ બેભાન થઈ ગયો. ત્યારે ઘરમાં ફક્ત તેની પત્ની જ હતી. નાની દીકરી નોકરી કરવા ગઈ હતી અને દીકરો ભણતો હતો. આવી રીતે બિચારી પ્રિયા તો ગભરાઈ ગઈ. હવે શું કરવું, પરંતુ તે હિંમત હારી નહીં અને તેણે પોતાના પાડોશીઓના એક છોકરાને બોલાવ્યો અને મહેશને દવાખાને લઈ ગયા. પાડોશીનો છોકરો ખૂબ જ હોશિયાર હતો, એટલે તે પહેલા તો કોઈ સાદા MBBS ડોક્ટર પાસે લઈ ગયો. ત્યાં હજુ દાખલ થયા તો ડોક્ટરે કહી દીધું કે આ ભાઈને તો એટેક આવ્યો છે, એમને તો તમારે તાત્કાલિક કોઈ મોટા શહેરમાં લઈ જવા પડશે. ત્યારે એ છોકરાએ કે પ્રિયાબેનને ઘરે બોલાવી લીધા અને તે છોકરાએ પ્રિયાબેનને જણાવ્યા વગર મહેશભાઈને લઈને સીધો જ હોસ્પિટલમાં પહોંચી ગયો અને તેને ત્યાં જ દાખલ કરાવ્યા અને ત્યાં ડિપોઝિટ પેટે થતી બધી જ રકમ પાડોશીના છોકરાએ ચૂકતે કરી દીધી. આ પછી બધું જ કામ કરીને એ છોકરો ઘરે આવ્યો અને પ્રિયાબેનને જણાવ્યું કે મહેશ કાકાને તો મોટો એટેક આવ્યો હતો. હું તેમને મોટી હોસ્પિટલમાં દાખલ કરાવીને આવ્યો છું
તમે ચિંતા નહીં કરતા, તમે થોડા જરૂરી કપડાં લઈ લ્યો, આપણે ત્યાં જવાનું છે. ત્યારે બિચારી પ્રિયા તો એકલી હતી. તે પોતાની નાની દીકરીને ઘરે મૂકીને સીધી જ પોતાના પતિને દાખલ કર્યા હતા ત્યાં પહોંચી ગઈ. મહેશભાઈને થોડા દિવસ ત્યાં રાખ્યા અને પછી રજા આપીને ઘરે લાવ્યા. પછી જ્યારે મહેશભાઈના છોકરાને ખબર પડી ત્યારે તેમનો છોકરો ખૂબ જ ખીજાયો અને લોકોને કેમ ન જણાવ્યું. પછી બધાએ તેને ખૂબ જ સમજાવ્યો અને પછી તે શાંત પડ્યો. આમ હવે મહેશ પાસે આવકનું કોઈ પણ સાધન ન રહ્યું. આ રીતે મહેશભાઈને લગભગ 2 મહિના સુધી સતત આરામ કરવો પડ્યો. ત્યાર સુધી તેમનું કારખાનું લગભગ બંધ જ થઈ ગયું હતું. ત્યારે જ ઘરની સૌથી નાની દીકરીની આવક પણ ઘર ચાલતું હતું, કારણ કે હજુ તો તેનો નાનો દીકરો ભણતો હતો. તેથી તેનો ખર્ચ પણ કાઢવાનો હતો. પરંતુ સાથે સૌથી નાની દીકરી એ બધું સંભાળી લીધું હતું. હવે લગભગ મહેશને ઘણું સારું થઈ ગયું હતું. તેથી તે પણ તેનું કારખાનું ચલાવવા લાગ્યો. ભગવાનની દયાથી તેની તબિયત પણ સારી રહેતી હતી. આ રીતે દીકરો પણ પોતાનું થોડું ઘણું ભણતર પૂરું કર્યું અને આગળ ભણવા માટે જતો રહ્યો. હવે મહેશના સંસ્કારનું ગાડું ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. તેમજ તેમની બધી જ દીકરીઓ પોતાના સાસરે સુખી હતી. બસ મહેશને હવે 2 પ્રસંગ ઉકેલવાના બાકી હતા, પણ તેની નાની દીકરીને તેને ખૂબ જ મદદરૂપ થતી હતી. નાની દીકરી ઘરના ખર્ચાને પહોંચી પોતાના ભાઈઓને પણ ભણાવતી હતી. મહેશની નાની દીકરીની પણ સગાઈ થઈ ગઈ અને તે પણ તેની નોકરી અને ટ્યુશન છોડીને સાસરે ગઈ. હજુ પણ મહેશનો નાનો દીકરો ભણતો હતો અને હવે તેની દીકરીની આવક બંધ થઈ ગઈ હતી. તેની મહેશને ઘરમાં મુશ્કેલી પડવા લાગી. હવે મહેશને પોતાના દીકરાને પણ ભણાવવાનો હતો, ઉપરાંત ઘરનો ખર્ચ પણ ઉપાડવાનો હતો. એટલે તેને ઘરમાં ખૂબ જ મુશ્કેલી પડવા લાગી. તેથી તે વ્યાજે ઉધાર પૈસા લેવા લાગ્યો. મહેશને એમ હતું કે કારખાનું ચાલશે તેમ દેવું ભરી દઈશ, પરંતુ મિત્રો કહ્યું છે ને કે એકવાર તમે દેવાના ખાડામાં ઉતરો પછી ક્યારેય બહાર નીકળતા જ નથી. આમ મહેશ દેવાના ખાડામાં ઉતરતો ગયો અને ઘરમાં સુખ શાંતિ રહે એટલે તે ઘરમાં કઈ વાત કરતો ન હતો. ત્યારે મહેશને એમ હતું કે ઘરનાને કહીને એમને દુખી ન કરવા જોઈએ, પણ આમ ને આમ મહેશ દેવામાં ઉતરતો ગયો અને ઉતરતો જ ગયો. અને આમ થોડા સમય પછી મહેશને બીજો હૃદયરોગનો હુમલો આવ્યો અને ઘરમાં વધુ ખાડો ઊંડો થઈ ગયો. મહેશની બીજા નંબરની દીકરીએ સંભાળી લીધું હતું. હવે એ દિવસ એવો આવ્યો કે મહેશને ખૂબ જ દેવું વધી ગયો અને ઘર વેચવાનો વારો આવ્યો. પણ ત્યારે મહેશને ઘરના બધા જ સભ્યોએ ખૂબ જ સાથ આપ્યો અને બધી દીકરી અને દીકરા અને તેની પત્નીએ પણ ખૂબ જ સાથ આપ્યો અને ઘર સાવ સસ્તી કિંમતે વેચાઈ ગયું અને કેટલાય ભાડે નહીં રહેલો પરિવાર આજે ભાડે રહેવા મજબૂર થયો. ઘરનું ઘર વેચીને તેમણે દેવું ભર્યું અને તે ભાડે રહેવા લાગ્યા. હજુ પણ મહેશનું જીવન સુખી નહોતું, કારણ કે તેનું દેવું વધી ગયું હતું. આમ જેમ તેમ કરીને મહેશે પોતાના ઘરનું ગાડું ચલાવતો હતો અને તેનો દીકરો પણ ભણીને ઘરે આવી ગયો. તેને હવે આગળ ભણવાનું હતું. તે ભણવા માંગતો હતો અને મહેશને તેને ભણાવવો પણ હતો. જ્ઞાતિમાં બધા રહેતા હતા. તે હવે તમારી તબિયત સારી નથી રહેતી તો છોકરાને ધંધામાં લગાડી દે, પરંતુ મહેશ કહેતો ને કે ના, મારા જેવી જિંદગી મારા દીકરાને નથી કરવી. માટે મહેશે ક્યારેય પોતાના દીકરાને ભણાવવા માટે ના પાડી નહોતી. તેને હંમેશા દીકરાની ફી ભરીને ખેંચ પડતી, પરંતુ તેણે ક્યારેય પોતાના દીકરાને ભણાવવાની ના પાડી ન હતી. તે હંમેશા ઈચ્છતો કે મારો પુત્ર ભણી ગણીને
સારી નોકરી કરે. પણ મહેશના કટોકટીના સમયમાં પણ તેને એની બીજા નંબરની દીકરીનો બધું જ સાથ આપતી હતો. તે હંમેશા તેના મમ્મી પપ્પાનો પડછાયો બનીને રહેતી હતી અને મહેશના જીવનની કસોટી હજુ બાકી હતી. તો તેની નાની દીકરીને જ્યાં પરણાવી હતી એ બિચારીને તો પપ્પાના ઘરે પણ એવું હતું અને અહીં સાસરે પણ બિચારીને બધું બહુ દુઃખ હતું. તેનો પતિ તેને કોઈ સાથે વાત કરવા નહોતો દેતો. બિચારીને લગ્ન પછી 2 મહિનામાં જ પ્રેગ્નન્સી રહી ગઈ. માટે તે લગ્ન પછી ક્યારેય પિયરમાં ના ગઈ અને તેનો પતિ તેને સરખી રીતે તેના પિયર સાથે વાત પણ કરવા દેતો ન હતો. બિચારીના 9 મહિના તો પારણે ગયા, પણ પછી 9 મહિના પછી તેણે એક પુત્રીને જન્મ આપ્યો. પછી તો તેના સાસરિયા બહુ જ ત્રાસ આપવા લાગ્યા, કારણ કે તેના સાસરિયાવાળાને પણ પુત્ર જોઈતો હતો. અને જ્યારે નાની દીકરીના પિયરિયા આવે ત્યારે તેનો પતિ તેની સાથે જ રહેતો, જેથી તેના પિયરિયાને કોઈ પણ વાતની ખબર ન પડે. આમ બિચારી અસહ્ય દુઃખ સાથે જિંદગી જીવી રહી હતી. તેણે તો પોતાનું અસ્તિત્વ જ ગુમાવી દીધું હતું અને સાવ સુધબુધ ગુમાવી વિચારી રહી હતી કે એને તો સાસરે પાછું જ જવું છે, કારણ કે તે સમાજથી ડરતી હતી. પછી મહેશે જ ત્રાહિત વ્યક્તિને ફોન કરીને જણાવ કરી અને પછી પહેલી મીટિંગ થઈ અને તેના પતિએ તો તેનો જાણે કંઈ જ પડી નહોતી. તેણે તો પોતાની પત્નીને તો ઠીક, પણ તેની દીકરી સાથે પણ જોયું નહીં. અને બિચારી જયંતીની દીકરી ખૂબ જ કરગરી, પણ તેને પતિ તો સાવ જ નિષ્કૃષ્ટ થઈ ગયો હતો. હવે મહેશે સમાજના આગેવાનોને ભેગા કરી મીટિંગ કરવાનું નક્કી કર્યું. પણ હવે તો મહેશની દીકરી પણ થોડી મક્કમ મનથી થઈ ગઈ હતી. તેણે વિચાર્યું કે આ માણસને અત્યારે મારી નથી પડી તો આગળ જઈને મને શું સાચવશે. એટલે તેણે નક્કી કરી લીધું કે જો શાંતિથી વાત કરે તો ઠીક છે, નહીંતર આગળ વધવામાં કોઈ સાર નથી. પછી પંચના માણસો ભેગા થયા અને બધી જ વાત થઈ. પણ તેનો મિજાજ તો એનો એ જ હતો. તે કોઈની વાત સાંભળવા માંગતો જ ન હતો, કોઈની કોઈ શરમ પણ રાખતો ન હતો. હવે મહેશની દીકરીએ ખૂબ જ સમજી વિચારીને કહ્યું કે મારે હવે આ વ્યક્તિ સાથે નથી રહેવું, મારે જ હવે છૂટાછેડા જોઈએ છે. તો એ પણ સરળતાથી સંમત થઈ ગયો. પછી દીકરીની વાત આવી તો તે કહે કે તારે રાખવી હોય તો તું રાખ અને ના રાખવી હોય તો મને આપ, પણ પાછી તારે ક્યારેય તે છોકરીને મળવાનું નથી. હું એને મારી પણ નાખું. અને આવા તેના પતિના શબ્દો સાંભળીને તે ગભરાઈ ગઈ અને આમ પણ તેને એ ઘરમાં જોતું હતું એ એક માં વગરની દીકરીની શું હાલત થાય છે, કારણ કે તેના જેઠના પણ છૂટાછેડા થયેલા હતા અને તે પણ એક દીકરીને મૂકીને ગઈ હતી. તે દીકરીને તેની સાવકીમાં સહેલી સહેજ પણ સાચવતી ન હતી. એટલે મહેશની દીકરીએ કહ્યું કે હું જ આ દીકરીને રાખીશ. તો તેના પતિએ કહ્યું કે હું એક પણ રૂપિયો નહીં આપું. તો દીકરી કહે છે કે મારે તારું કંઈ નથી જોતું. આમ પંચ સમક્ષ બંનેના કોર્ટના કાગળ દ્વારા છૂટાછેડા થયા અને પછી બધા ઘરે આવ્યા. હજુ મહેશની દીકરી બિચારી ખૂબ જ રડતી હતી. તેને સમજાતું ન હતું કે તે શું કરે અને તે મરી પણ નહોતી શકતી, કારણ કે તેના પર તેની દીકરીની જવાબદારી હતી. પરંતુ મિત્રો, કહ્યું છે ને કે સમય બધા જ જખમની દવા હોય છે, તેમ સમય જતા ઘરમાં સહારાની તો થોડી તેના દુઃખ ભર્યા જીવનમાંથી બહાર આવી અને સમય જતા મહેશની દીકરીએ સત્યને સ્વીકારી લીધું અને વિચાર્યું કે હવે હું મારી જિંદગી મારી રીતે જીવીશ અને હું મારા પપ્પા પર બોજ નહીં બનું.
તેમ વિચારીને તે પહેલા જ્યાં નોકરી કરતી હતી ત્યાં ગઈ અને ત્યાં જઈને તેણે જણાવ્યું કે તેને નોકરીની જરૂર છે. આમ પણ સ્કૂલના સ્ટાફ અને પ્રિન્સિપલને મહેશની દીકરી સાથે જે બન્યું હતું તેની જાણ હતી, એટલે એને ફરી ત્યાં જ નોકરી આપી. એટલે તે ત્યાં નોકરી એ લાગી ગઈ અને તેની નાની દીકરીએ તેની મમ્મી સંભાળવા લાગી અને તેને ટ્યુશન ક્લાસ પણ ચાલુ કરી દીધા. ત્યારે મહેશની દીકરીએ ના નિર્ણયમાં ઘરના બધા જ તેની સાથે હતા. તેના ભાઈએ પણ કહ્યું હતું કે તું ચિંતા ન કરીશ, હું તારી દીકરીને આખી જિંદગી સાચવીશ અને તારી દીકરીને આખી જિંદગી સાચવીશ અને તારો પ્રશ્ન આવશે તો હું લગ્ન પણ નહીં કરું. આવી રીતે મહેશની દીકરીને પણ ઘરનો ખૂબ જ સથવારો હતો. આમ તે ટ્યુશન અને સ્કૂલ ધમધોકાર ચલાવવા લાગી અને મહેશને ટેકો કરવા લાગી. હવે આ બાજુ જયેશના પરિવારમાં પણ ઝઘડા થવા લાગ્યા. એના બંને પુત્રોના દીકરા અંદરો અંદર લડાઈ કરવા લાગ્યા અને જયેશના દીકરા પણ જુદા થઈ ગયા હતા. એના ઘરમાં પણ મોટા દીકરાની વહુનું ચાલતું હતું. તેના આખા બોલી એટલે કોઈ એને બતાવતું નહીં અને આમ મહેશ સાથે દગો કરીને જયેશને પણ કુદરતનો પરચમો મળવા લાગ્યો હતો. અને જયંતિનો તો પહેલેથી જ અમદાવાદમાં સ્થિર હતો. તે પૈસાવાળો તો ન હતો પણ ઠીકઠાક ચાલતું હતું. પણ જયેશને તો ભગવાને ખૂબ જ જબરો પ્રતિસાદ આપ્યો હશો અને જયેશે દગાથી લીધેલું બધું જ વેચાઈ ગયું અને એના છોકરા પણ કંઈ ખાસ ઠેકાણે નહોતા પડ્યા. અને આ બાજુ મહેશની નાની દીકરી પણ યોગ્ય જગ્યાએ ઠેકાણે પડી ગઈ અને મહેશના દીકરાએ પણ સારું ભણીને સરકારી નોકરી મેળવી લીધી હતી અને એના લગ્ન પણ એવી છોકરી સાથે થયા હતા. તેને પણ સરકારી નોકરી મળી ગઈ હતી. આમ હવે મહેશ તો પરિવાર ખૂબ જ સુખી હતો. તેની ત્રણેય દીકરી પણ સારા ઘરમાં હતી અને દીકરો પણ સારા ઠેકાણે પડી ગયો હતો. મિત્રો, જ્યારે કુદરત રૂઠે છે ત્યારે કોઈનું કંઈ ચાલતું નથી. આમ કોઈને દગો કરીને કોઈને સુખી રહેવું નથી. આમ જયેશે પોતાના ભાઈ સાથે દગો કર્યો હતો પણ કુદરતે તેને અહીં જ બતાવ્યો. જયેશનો પરિવાર છીનભીન થઈ ગયો હતો. તેના મોટા દીકરાએ ટીબીનો રોગ લાગુ પડ્યો. તેનો બીજા નંબરનો દીકરો પણ ભૂત ભૂવામાં પડીને બધું જ ખોઈ બેઠો અને તેની દીકરીએ પ્રેમ લગ્ન કર્યા હતા. તેનો પતિ ભણેલ ગણેલ હતો પણ તે જ સ્વભાવનો હતો. કોઈની સાથે કંઈ પણ સંબંધ રાખેલો ન હતો અને અધૂરામાં પૂરું એના પતિની બદલી પણ તે ગામમાં તેનું પિયર હતું. એટલે તેને વિચારીને તેના ભાઈનું પણ દુઃખ જોવાનું નસીબમાં આવ્યું અને આમ વિચારી બંને ભાઈએ દુઃખને જોઈને ખૂબ જ દુઃખી થવા લાગ્યા. પરંતુ તેના મમ્મી પપ્પા સ્વર્ગલોકે સિધરવાયા હતા. એટલે બિચારી શું કરે? આમ બિચારી ભાઈને બંને એટલી મદદ કરતી. જયંતિએ ગામ છોડીને કંઈ ખાસ પ્રગતિ કરી ન હતી. તેણે મહાપરાણે અમદાવાદના એક વિસ્તારમાં એક ઘર અને કારખાનું ઊભું કર્યું હતું. તે પણ તેના દીકરાના ભણતરમાં ભોગે તેને એક પણ પુત્રને ભણાવ્યો હતો અને તેનો નાનો દીકરો 22 વર્ષનો થયો તો એક માર્ગ અકસ્માતમાં થતાં તે 22 વર્ષની વયે અવસાન પામ્યો હતો. તે પણ તેના ભાઈને દગો કર્યાનું પરિણામ ભોગવી ચૂક્યો હતો. આમ મહેશનો પરિવાર આર્થિક રીતે સદ્ધર હતો તો તેની દીકરીઓ પણ સારા ઘરે હતી અને તેના દીકરાને પણ સરકારી નોકરી હતી અને અધૂરામાં પૂરું તેમના ઘર વહુ પણ સરકારી નોકરીવાળી આવી ગઈ હતી. અને આમ ત્રણેય પુત્રોના જીવનની આ સુંદર કહાની અહીં રજૂ હતી. મિત્રો, એવું નથી કે આજ પરિવારમાં બન્યું છે. આવા તો અનેક પરિવાર હશે જેણે ઘણું બધું સહન કરીને પણ સંયુક્ત પરિવારમાં રહેવું પડે. મિત્રો, ભાગ વસ્તુ
એવી છે કે જે બધાને ભેદભાવ ઊભો કરાવે છે. મારું કહેવાનું તાત્પર્ય એવું નથી કે સંયુક્ત કુટુંબમાં ન રહેવાય, પણ યોગ્ય સમયે યોગ્ય નિર્ણયને લઈને છૂટા પડી જવું જોઈએ. ભાઈ ભાઈમાં કપટ ના કરાય અને જેનો જે હિસ્સો હોય એને તેનું આપી દેવું એ યોગ્ય છે. દગો કોઈનો સગો નથી હોતો અને દગો કરવો જ શા માટે જોઈએ? સૌના સમયે સૌને બધું મળી રહે છે, સૌ નસીબનું સૌને મળી રહે છે, પછી અન્યાય શા માટે કરવો જોઈએ? તો મિત્રો, આ કહાની સંયુક્ત કુટુંબ અહીં પૂર્ણ થાય છે. તો મિત્રો, આ કહાની કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. તેમજ આવી કેટલી અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો મિત્રો, હવે ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. કહાનીને પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.